વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજિક કોમ્યુનિટી ઓફ આંત્રપ્રિન્યોર્સ પ્રાઇવેટ કોમ્યુનિટીનું ગુજરાતમાં પર્દાપણ થયું છે। વિશ્વની અગ્રણી એઆઈ સંચાલિત સ્ટ્રેટેજિક કોમ્યુનિટી ઓફ આંત્રપ્રિન્યોર્સ પ્રાઇવેટ કોમ્યુનિટીએ સુરતથી ગુજરાતમાં પોતાના કાર્યની શરૂઆત કરી છે। ગુજરાતના 5 વર્ષના એઆઈ ગ્રોથ પ્લાનને અનુરૂપ યોજાયેલા રોડ શો અને ફ્લેગશિપ માઇન્ડસેટ બુસ્ટર કાર્યક્રમ દ્વારા બિઝનેસ માલિકો, સ્ટાર્ટઅપ્સ અને વ્યાવસાયિકોને એઆઈ આધારિત લીડરશિપ, ઇનોવેશન અને બિઝનેસ ગ્રોથ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। પ્રાઇવેટ કોમ્યુનિટી ગુજરાતના મેનેજિંગ ડાયરેક્ટર અમાનતા કાગઝીએ કહ્યું કે ગુજરાત હંમેશા સાહસિકતા, ઇનોવેશન અને લાંબા ગાળાના મૂલ્ય નિર્માણ માટે દેશનું અગ્રણી રાજ્ય રહ્યું છે। અમારો હેતુ એઆઈ સંચાલિત બિઝનેસ ઇન્ટેલિજન્સને અર્થપૂર્ણ પીયર કોલેબોરેશન અને લીડરશિપ સાથે જોડીને ગુજરાતમાં આગામી વર્ષોમાં 3000થી વધુ સાહસિકોને સશક્ત બનાવવાનો છે। મારું નામ કરિશ્મા દેસાઈ છે। હું એક આર્કિટેક્ટ છું અને હું આજે 11મી જુલાઈએ ભારતની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી કરીને જે એક બિઝનેસ ગ્રોથ પ્લેટફોર્મ છે એની એક્ઝિક્યુટિવ ડિરેક્ટર તરીકે આ ઇવેન્ટ લોન્ચ માટે આવી છું। અને આ જે કમ્યુનિટી છે એ આપણા જે સુરતી ઓન્ટરપ્રેનર્સ કે આપણા ગુજરાતી ઓન્ટરપ્રેનર્સ અને ભારતના ઓન્ટરપ્રેનર્સને એક બહુ સરસ રીતે બિઝનેસ કેવી રીતે ગ્રો કરવાનું એનું ઉદાહરણ બનશે એવું મને લાગી રહ્યું છે। આનો જે કોન્સેપ્ટ છે એ યુરોપમાં ઇટલીથી આવ્યો છે અને આ એક પહેલું એવું પ્લેટફોર્મ છે, માધ્યમ છે જેમાં હ્યુમન ઇન્ટેલિજન્સ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનું એક બહુ જ સરસ મિશ્રણ જોવામાં આવશે। સો અમે આજે 15 લોકોથી આ લોન્ચ કર્યું છે, સૌથી પહેલી કમ્યુનિટી, અને અમે એને બહુ ગર્વથી ધ ટાઇટન્સ નામ આપ્યું છે। ટાઇટન સ્ટોરી હમણાં આપણે બધાએ જોયું હશે અને એના પરથી ઇન્સ્પાયર થઈને આપણે લોકલી શું બની શકીએ અને કયા બિઝનેસીસને અને એક ઓન્ટરપ્રેનરની પોતાની જર્નીને કેવી રીતે બધા આગળ રજૂ કરી શકીએ અને કેવી રીતે એ જે ઓન્ટરપ્રેનર છે એની ક્ષમતાથી એ બિઝનેસીસને કઈ રીતે ગ્રો કરી શકે એનું ઉદાહરણ અમે આપીએ છીએ। મારું નામ અશફાક અલકત્તાવાલા છે અને મારી સાથે મારી પાર્ટનર અમાનત કાગઝી છે અને મારી સાથે ગ્લોબલ પ્રેસિડેન્ટ પ્રાઇવેટ કમ્યુનિટી ઇઝ વિથ મી, ઇઝ ઇનફેક્ટ ગ્લોબલ ડિરેક્ટર ફોર પ્રાઇવેટ કમ્યુનિટી મેક્સ શ્રીનિવાસન જે મારી સાથે છે। અમે ઇન્ડિયાની સૌથી પહેલી પ્રાઇવેટ કમ્યુનિટી લોન્ચ કરી છે આજે એઝ અ માસ્ટર ફ્રેન્ચાઇઝ ફોર ગુજરાત। અમે બંને મળીને, અને ઇનફેક્ટ અમારી 6-7 મહિનાની મહેનત હતી। પ્રાઇવેટ કમ્યુનિટી દુનિયાના 10 કન્ટ્રીઝમાં છે અને 10 કન્ટ્રીઝમાં હોવા છતાં આપણે ઇન્ડિયામાં પહેલીવાર લઈને આવ્યા છે આ વસ્તુને અને અમે એને વધારવા માંગીએ છીએ। અમારા આજે પહેલાં જે મેમ્બર્સ બન્યા તે ખાસા સારા મેમ્બર્સ હતા। એ લોકોને અમે 2 દિવસની ટ્રેનિંગ આપી ઇન ટર્મ્સ ઓફ કેવી રીતે એ લોકો પોતાના બિઝનેસને આગળ વધારી શકે છે, પોતાની પર્સનાલિટીને સુધારી શકે છે એના પર, અને આવી રીતે જ કમ્યુનિટી બને છે। ઇટ ઇઝ મોર ઓફ ઇન્ટ્રોવર્ટ કમ્યુનિટી। એવું નથી કે આપણે બહાર બહુ બધા લોકોને બતાવવા માંગીએ છીએ અને લોકો શો ઓફ માટે અહીંયા આવે છે। બધા પોતાને માટે અને પોતાને સુધારવા માટે અહીંયા આવે, પોતાના બિઝનેસને વધારે આગળ કેવી રીતે વધારવું હોય એની માટે આવે અને એની સ્ટ્રેટેજીસ બનાવવા માટે આવે। That is what private community is all about. And I would like to thank MEC for giving us that opportunity and believing in us. અને અમે એને આ રૂપ આપી શક્યા। થેન્ક યુ। મારું નામ અમાનત કાગઝી છે। હું સુરતથી બિલોંગ કરું છું અને આજે આપણે ઇન્ડિયાની ફર્સ્ટ પ્રાઇવેટ કમ્યુનિટી લોન્ચ કરી છે સુરતમાં। 10 કન્ટ્રીમાં છે બટ ઇન્ડિયામાં ન હતી। પ્રાઇવેટ કમ્યુનિટી જ્યારે આપણે કહીએ ને તો એ 100 લોકોનું ગ્રુપ નથી બનવાનું, નાનકડું 22 મેમ્બર્સનું ગ્રુપ બનશે અને આ રૂમ ઓફર કરે છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્લસ હ્યુમન ઇન્ટેલિજન્સ। સો અહીંયા એ માણસો આવે છે જેને પોતાને ગ્રો કરવું છે, બિઝનેસ પછીથી ફોલો કરશે। અહીંયા લોકો એવા છે જે બહુ લેગસી બિઝનેસ કેરી કરે છે, એ લોકોના 3 જનરેશન 5 જનરેશન્સના બિઝનેસ છે, તો બી એને અલાઇનમેન્ટ કરવું, મારા પછીની જનરેશન શું કરશે એ બધા સ્ટ્રેટેજીસ બનાવવાના ઇમ્પ્લિમેન્ટેશન કરવા અહીંયા આવે છે। સો અમે લોકો ટ્રાન્ઝેક્શન પર કામ નથી કરતા, અમે લોકો ટ્રાન્સફોર્મેશન પર કામ કરીએ છીએ। સો દેટ્સ વાય વી આર વેરી હેપી કે આપણે સુરતથી ફર્સ્ટ પ્રાઇવેટ કમ્યુનિટી સ્ટાર્ટ કરી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।